વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થતા થરાદ ખાતે ભાજપના આગેવાનો દ્વારા જીતનો જશ્ન મનાવ્યો। થરાદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરોમાં ખુશીનો માહોલ ઉભરાઈ આવ્યો છે। વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા થરાદ 4 રસ્તા પર થરાદ ભાજપ દ્વારા મોં મીઠું કરી ફટાકડા ફોડી જશ્નની ખુશી મનાવી હતી। વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હતો, પરંતુ ભાજપના નેતાઓ આગેવાનો સહિત કાર્યકરોએ મતદાર સુધી પહોંચી ભાજપને જીતાડવા માટે તનતોડ મહેનત કરી હતી, જેમાં વાવ અને સોઈગામ બંને તાલુકાઓના મતગણતરી રાઉન્ડમાં કોંગ્રેસને જીત મળી રહી હતી, પરંતુ જ્યારે ભાભરનો વારો આવ્યો ત્યારે ભાભરના મતદારોએ ભાજપને જીત અપાવી એમ કહી શકાય। જેથી કહેવાય છે કે ઠાકોર વટ છે તમારો એ વાક્ય પરથી ઠાકોર સમાજની જીત થઈ છે તેવું માની શકાય તેમ છે, જેથી થરાદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરોમાં હરખની ખુશી જોવા મળી રહી છે। તો સૌથી પહેલા તો વાવ સોઈગામ અને ભાભરના જે તમામ મતદાર મિત્રોને સ્વરૂપજીની જીત બદલ ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ। માન્ય શ્રી સ્વરૂપજીની જીત થવાથી વાવ સોઈગામ અને ભાભરના જે અંતરિયાળ ગામો છે વિકાસ વહેણા રહી ગયા છે એમને વિકાસનો પૂરેપૂરો લાભ મળશે। આ સરકારની તમામ વિકાસની યોજનાઓનો લાભ મળશે। એટલે અંતઃપૂર્વક અમે સ્વરૂપજી ઠાકોરને થરાદના તમામ કાર્યકર્તાઓ તમામ મતદાર ભાઈઓ એમને પણ અભિનંદન આપીએ છીએ। ખૂબ ખૂબ અભિનંદન માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સ્વરૂપજી ઠાકોરને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ।